ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્વાધ્યાયના અંતિમ ચરણમાં આપણે જઈ રહ્યા છીએ ત્યારે આપણી પરીક્ષા જે 50 માર્ક્સની જે લેવાની છે એમાં આ ચેપ્ટર આપણું ઇન્ક્લુડ છે. સ્વાધ્યાયના દાખલાઓ આપણે જોઈ રહ્યા હતા. એમાં 15મો પ્રશ્ન તો જુઓ તમે કે જેમાં એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલ પંપ 30 મીટર ક્યુબ કદની ટાંકીને 15 મિનિટમાં ભરી શકે છે. એટલે પંપ વડે પાણી ઉપર લઈ જવાનું છે ને ટાંકી ભરાઈ જાય છે. જો ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટર ઊંચાઈએ હોય અને પંપની કાર્યક્ષમતા 30% હોય તો પંપ દ્વારા કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે. અહીંયા કદ આપેલું છે આપણું 30 મીટર ક્યુબ. દાખલા નંબર 15 કદ V 30 મીટર ક્યુબ આપેલું છે. હવે તમે જાણો છો કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. દળ નથી આપેલું તો દળને જો કરતા કરવો હોય m બરાબર ρ * v. પાણી છે એની ઘનતા 10⁻³ પાણીની ઘનતા 10⁻³ અને v કદ આપેલું છે 30. તો આટલું કેજી એટલે 30 × 10⁻³ કેજી એટલું પાણી છે એ ઉપર જશે. કેટલા મિનિટમાં ભરાઈ જાય છે? 15 મિનિટમાં. એટલે ટાઈમ t આપેલો છે 15 મિનિટ. એટલે 15 × 60 કરો એટલે આપણને સેકન્ડમાં રૂપાંતરણ થાય. કાર્યક્ષમતા છે 30% અને એ સંદર્ભમાં પાવર W ના સંદર્ભમાં આપણે સૂત્ર મેળવીએ ત્યારે પાવર P બરાબર W/T સૂત્ર છે. સ્થિતિ ઊર્જાના સંદર્ભમાં mgh/T જો લેતા હોઈએ તો m દળ કેટલું છે? 30 × 10⁻³ જેની કિંમત 9.8 લઈએ. અને ઊંચાઈ કેટલે ઊંચે લઈ જવું છે? અહીંયા ઊંચાઈ h 40 મીટર આપેલું છે તો × 40 છેદમાં સમય t 15 × 60. તમે જુઓ પાવર બરાબર W/T. W એટલે ની સ્થિતિ ઊર્જા mgh/T. m દળ અહીંયાથી આપણને મળે છે. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ પરથી. g ગુરુત્વ પ્રવેગ. h એટલે કેટલી ઊંચાઈએ ટાંકી છે તો 40 મીટર આપેલું છે. છેદમાં સમયથી કેટલી મિનિટમાં ભરાઈ જાય છે? 15 મિનિટમાં ભરાય છે. એટલે 15 × 60 અને આનો જવાબ છે એ જવાબ આપણે કેલ્ક્યુલેટરથી કરવો પડે.
13.07 ગુણ્યા 10 ની 3 ઘાત પાવરનો એકમ છે વોટ. હવે કાર્યક્ષમતા કેટલી છે? 30% કાર્યક્ષમતા છે. તો પંપ દ્વારા જરૂર નથી કે 100% કાર્યક્ષમતા હોય, કાર્યક્ષમતા 63% છે. તો એ સંદર્ભમાં પાવર એટલે કે કેટલો મળતો પાવર, ઇનપુટ પાવર is equal to આઉટપુટ પાવર ભાગ્યા કાર્યક્ષમતા. આ જે પાવર મળ્યો એ આપણો આઉટપુટ પાવર કહેવાય. કેવો પાવર કહેવાય? આઉટપુટ પાવર કહેવાય. અને એ આઉટપુટ પાવર કે જેની કિંમત 13.07 ગુણ્યા 10 ની 3 ઘાત. તમે જુઓ કે રકમમાં કાર્યક્ષમતા ઈટા આપેલી છે 30%, એટલે 0.3 વડે ભાગી દેવાનું. 30% એટલે 30 ભાગ્યા 100, 30 ભાગ્યા 100 એટલે 0.3. તો આનો જવાબ 3 ચોક 12 એટલે લગભગ 43.6 ગુણ્યા 10 ની 3 ઘાત વોટ, એટલે કે 43.6 કિલોવોટ જે આપણો જવાબ છે. તમે જુઓ કદ આપેલું, ઘનતાના સાપેક્ષમાં આપણે દળ મેળવ્યું, સમય આપેલો હતો, પાવર P શોધ્યો. પાવર P W/T mgh/T અને છેલ્લે ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર ભાગ્યા એની કાર્યક્ષમતા. જો રકમમાં 40% કાર્યક્ષમતા હોત તો હજુ પાવર અલગ હોત. તો આ જે મોટર દ્વારા પાણી ઉપર લઈ જવામાં આવે છે ટાંકીમાં, એમાં 43.6 કિલોવોટ જેટલો પાવર એને જોઈશે. ચાલો એના પછી 16મો પ્રશ્ન. દાખલાની અંદર જુદા જુદા દડાઓ આપેલા છે, આકૃતિ દોરેલી છે. એમાં બે એક જ સરખા બોલ બેરિંગ એકબીજાના સંપર્કમાં રહે તે રીતે ઘર્ષણ રહિત ટેબલ પર સ્થિર રહેલા છે, જેમને તેટલા જ દળનું v જેટલી ઝડપથી ગતિ કરતું બોલ બેરિંગ હેડ ઓન અથડાય છે. હેડ ઓન એટલે એક જ રેખામાં ગતિ કરે છે, તે અથડાય એની એ જ દિશામાં પાછો ફરે તે. જો અથડામણ સ્થિતિસ્થાપકમાં હોય તો અથડામણ બાદ નીચે આપેલ આકૃતિમાં કયું પરિણામ શક્ય છે? જુદા જુદા 3 આપેલા છે. v બરાબર 0. ઓકે, 3 છે અહીંયા આકૃતિ. આ એક બેરિંગ, એક, આ 2 અને 3 પાસે રહેલા છે અને v વેગથી ગતિ કરે છે. પહેલામાં આકૃતિ દોરી કાઢું. આવી રીતે આકૃતિ આપેલી છે. તમે જુઓ કે v વેગથી આ સ્થિર છે, અથડાય છે. અથડામણ પામ્યા પછી એની અવસ્થામાં આનો વેગ 0 છે અને અહીંયા વેગ થાય છે
પ્રારંભિક કરતા અડધો એટલે v/2 થાય છે. અહીંયા એક બંનેનો વેગ 0 છે, જ્યારે આ ત્રીજો જે બેરિંગ છે એનો વેગ v થાય છે. જ્યારે આ ત્રીજી આકૃતિમાં ત્રણેયનો વેગ છે એ વહેંચાઈ જાય છે એટલે v/3 જેટલું મળે છે. તો કયું પરિણામ છે એ શક્ય છે. હવે ગતિ ઊર્જા E બરાબર 1/2 mv² આપણને ખબર છે. દરેકનું દળ ધારો કે m જેટલું છે, ત્યારે પહેલા માટે ગતિ ઊર્જા E1 બરાબર 1/2 mv². આ જોડવું છે એટલે 2m અને વેગ v/2 નો સ્ક્વેર. અહીંયા કેમ 2m લીધા? કારણ કે બે સાથે જોડકા છે માટે, અને આ તો વેગ 0 છે, તો ગતિ ઊર્જા E બરાબર 1/2 mv². અહીંયા વેગ છે v/2, તો બીજું કે બે કેન્સલ, તો mv²/4. તો કેટલી ગતિ ઊર્જા મળે? mv²/4 જેટલી ગતિ ઊર્જા મળે. એના પછી બીજા માટે આમાં ગતિ ઊર્જા E2 અને એ ગતિ ઊર્જા બરાબર ગતિ ઊર્જાનું અહીંયા વેગ છે, તો વેગ જળવાઈ રહે છે એટલે ગતિ ઊર્જા આનું દળ કેટલું થશે? m, તો 1/2 mv². એટલે કે ત્યાં ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય છે એમ આપણે કહી શકીએ. કેમ કે પ્રારંભિક અને અંતિમ ગતિ ઊર્જા જે છે એ સરખા મળશે બીજા પરિણામની અંદર. ત્રીજા પરિણામની અંદર ત્રણે ત્રણ ભેગા છે, તો E3 બરાબર 1/2 ત્રણ દળ છે 1 1 1 એટલે 3m, અને એનો વેગ છે v/3 નો સ્ક્વેર 1/2 3m v²/3 નો વર્ગ 9 3 × 9, તો mv²/6 મળે. તમે જોઈ શકો છો અહીંયા આ ધારો કે પ્રથમ છે, તો આની ગતિ ઊર્જા 1/2 mv² મળી. આની ગતિ ઊર્જા 1/2 mv² છે. આ સ્થિર છે એટલે એની ગતિ ઊર્જા કેવી હોવાની? 0 હોવાની. તો પ્રારંભિક અવસ્થામાં કુલ ગતિ ઊર્જા બરાબર 1/2 mv² જેટલી મળે. જો ટેકનિકલી ક્વેશ્ચન છે એમાં પ્રારંભમાં આ એક બેરિંગ, બે બેરિંગ પાસે પડેલી છે, દરેકના દળ કેટલા છે? m છે, m છે, m છે. એટલે આની પ્રારંભિક ગતિ ઊર્જા 1/2 mv². v વેગથી જશે, આનો વેગ તો 0 છે એટલે ગતિ ઊર્જા તો 0 છે, તો ટોટલ થાય 1/2 mv². પછી જુદી જુદી આવી ત્રણ અવસ્થા દર્શાવી છે. એમાં પહેલો જે બેરિંગ છે એ 0 વેગ પ્રાપ્ત કરે છે, પણ બાકીના બે જે બેરિંગ છે એનો વેગ v/2 જેટલો થાય છે ત્યારે, અને એ પાછા સંયુક્ત રીતે, તો કુલ દળ બંનેનું સંયુક્ત રીતે 2m જેટલું થાય, તો ગતિ ઊર્જા છે mv²/4 થયું. આ બાજુ 1/2 mv² છે, અહીંયા mv²/4 છે. અહીંયા સંરક્ષણ થતું નથી, અહીંયા સંરક્ષણ થતું નથી. પણ બીજામાં તમે જુઓ, આનો વેગ 0, આનું દળ m, તો આમાં શું આવે? 1/2 mv². તો આમાં 1/2 mv² બરાબરમાં અંતિમ કેવું થયું? 1/2 mv² જ મળ્યું. તો એનો મતલબ એ થાય કે ઊર્જાનું સંરક્ષણ જોવા મળે છે આ બીજી અવસ્થામાં. જ્યારે ત્રીજીમાં ત્રણે એક સાથે v/3 વેગથી આગળ વધે છે ત્યારે ત્રણે દળો સંયુક્ત રીતે લઈએ ત્યારે 3m લેતા વેગ v/3 નો સ્ક્વેર કરતા mv²/6 મળે છે.
જે 1/3 mv² હોવું જોઈએ, તો આ પણ શક્ય નથી. આ પણ શક્ય નથી. અને બીજી અવસ્થા એવી છે કે જેમાં ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય છે એમ આપણે કહી શકીએ કે અહીંયા હેડ-ઓન સંઘાત લીધેલી છે. ખ્યાલ આવ્યો? તો કયું પરિણામ શક્ય છે? તો આ બીજું પરિણામ છે એ શક્ય છે એમ આપણે કહી શકીએ. સમજણ પડી? એના પછી 17મો પ્રશ્ન. હવે આ 17મા પ્રશ્નમાં જરા આકૃતિ જરા જોઈએ. એમાં એક સાદું ગોળક દોરેલું છે. એક લોલકના ગોળા એને લંબ સાથે 30 નો ખૂણો બનાવે. આ લંબ અહીંયા 30 નો ખૂણો બનાવે અને એ આ રીતે આગળ વધે છે. આ એક સપાટી છે. અહીંયા એમ દાણો બીજો કંઈક ગોળો પડેલો છે. એક લોલકના ગોળા એને લંબ સાથે 30 અંશના ખૂણોથી છોડતા તે એટલા જ દળના ટેબલ પર સ્થિર રહેલા દટ્ટા B સાથે અથડાય છે. તો આ આપણે A કહી દઈએ અને આપણે ધારો કે B કહીએ. દળ બંનેનું સરખું છે. તો અથડામણ બાદ ગોળો A કેટલે ઊંચે સુધી જશે? ગોળાઓના કદને અવગણો. અહીંયા સમાન દળ છે. બંનેના દળ કેવા છે? એક સરખા હોય. હવે જો દળ સરખા હોય તો જે B જે ગોળો છે એની જગ્યાએ કોણ આવશે? A આવશે. અને આ જે આ A છે અહીંયા આવશે. તો આકૃતિ દોરું. A અહીંયા આવશે અને B છે એ એટલા જ વેગથી અહીંયા અથડાશે. એટલા જ વેગથી આગળ જશે. તો અહીંયા ધારો કે v વેગ હોય તો અહીંયા પણ વેગ v જ હશે. તો શું થશે? b દળનું a દળ છે એ અહીંયા સ્થિર થશે અને b ગોળો છે એ એટલા જ વેગથી આગળ તરફ ગતિ કરશે. એવું આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ. 18મો પ્રશ્ન. એક લોલકના ગોળાને સમક્ષિતિજ સ્થિતિ પરથી છોડવામાં આવે છે. લોલકની લંબાઈ 1.5 મીટર હોય તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે? ધારો કે તે પ્રારંભિક ઊર્જાની 5% ઊર્જા હવા અવરોધક બળ ગુમાવે છે. કેટલી ઊર્જા ગુમાવે છે? 5%. એટલે આ સ્થાને આમાં આકૃતિ આપણે યુઝ કરવો કરી શકાય. અહીંયા આ ન્યૂનતમ સ્થાને દોલન જે કરે છે આ ન્યૂનતમ સ્થાને એનો વેગ કેટલો હશે એ આપણે શોધવું છે. એક ગોળો લોલકની લંબાઈ L આપેલું છે 1.5 મીટર. હવે આ લોલક ગતિ કરે છે તો ગતિ ઊર્જા હોવાની. ગતિ ઊર્જાનું સૂત્ર તો ફિક્સ છે. તો લોલકની ગતિ ઊર્જા એટલે 1/2 mv². દળ નથી આપેલું. ઓકે. લોલકની સ્થિતિ ઊર્જા બરાબર સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું હતું? mgh. બંને સરખા હોય. આપણે આવું જોયું યાંત્રિક ઊર્જાના સંદર્ભમાં ન્યૂનતમ સ્થાને અને એ સંજોગોમાં કેટલી ઊર્જા ગુમાવે છે? 5% ઊર્જા ગુમાવે. 5% ગયા તો હવે એની પાસે કેટલા ટકા હશે? 95%. બરાબર ને? 5% ઊર્જા ગુમાવે. કેટલી ગુમાવે?
5% ऊर्जा गुमावे तो कितनी ऊर्जा रहे 95% ऊर्जा रहे એટલે કે ગતિ ઊર્જા mv² બરાબર હવે એની પાસે કેટલી ઊર્જા છે 95% એટલે 95 ભાગ્યા 100 ગુણ્યા mgh સમજ પડી એક દ્વિતીયાંશ mv² બરાબર 95% એટલે 95 ભાગ્યા 100 ગુણ્યા mgh જો કે ગોલકના દળો નતા આપણે કાઢી નાખો જરૂર નથી આ બધો વેગ અહીંયા વેગ શોધો છે આસાન v² બરાબર આ બે ઉપર લઈ જાવ 95 ગુણ્યા 2 ભાગ્યા 100 g ગુરુત્વ પ્રવેગ 9.8 અને h આ લોલકની દોરીની લંબાઈ આપેલી છે રકમમાં પેલી છે 1.5 આપેલી છે કેટલી છે 1.5 તો અહીંયા આપણને v² મળે તો v² ની મદદથી આપણે v છે એ v શોધી શકીએ એટલે કેલ્ક્યુલેટરની મદદથી ગુણાકારને સાદુરૂપ આપીએ लगभग 5.28 છે આપણે આશરે પડતું 5.3 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ એનો હશે આ જ્યારે ગોળો આમ દોલનો જ્યારે કરે છે ત્યારે 5% ઊર્જા ગુમાવે છે ત્યારે ન્યૂનતમ સ્થાને એનો વેગ છે એ 5.3 મીટર પ્રતિ સેકન્ડ હશે પછી એ વેગ ઘટી ઘટીને કેટલો થઈ જવાનો 0 અહીંયા વેગ 0 વધીને પાછો કેટલો થશે 5.3 પાછો ઘટી ઘટીને કેટલો થઈ જવાનો 0 તો આવી રીતે એ દોલનો છે એ દોલનો ત્યાં તરતો રહેશે 19મો પ્રશ્ન 300 કિલો દળની એક લારી 25 કિલો રેતીનો કોથળો લઈને ઘર્ષણ રહિત રસ્તા પર 27 કિલોમીટર પ્રતિ કલાકની એક ધારી ઝડપથી ગતિ કરે છે એક લારી છે અને એની અંદર રેતી ભરેલો એક કોથળો છે અને એ 27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે થોડા સમય પછી રેતી એક કોથળામાં કાણું પડી ગયું અને એ 0.05 કિલોગ્રામ પર સેકન્ડના દરે નીકળીને લારીના તળિયા પર ઢોળાવા લાગે છે એટલે ક્યાં ઢળી લારીના તળિયા ઉપર કોથળો ક્યાં છે લારી ઉપર છે બરાબર કાણું પડ્યું ક્યાં કોથળા ઉપર રેતી નીચે નથી પડતી લારી ઉપર જ પડે છે અને રેતીનો કોથળો સંપૂર્ણ ખાલી થઈ જાય ત્યારે લારીની ઝડપ કેટલી થાય અહીંયા રેતી લીક થઈ રેતી કેવી થાય લીક થઈ જાય અને જમીન પર પડે તો ટ્રોલી પર વધારાનું બળ લાગતો નથી એ તમે સમજો ટ્રોલી જાય છે રેતીનો કોથળો ખાલી થઈ ગયો પણ વધારાનું બળ એને કંઈ મળતું નથી ઝડપ ક્યારે ફેરફાર પામે બળમાં ફેરફાર થાય તો બળમાં તો કોઈ ફેરફાર થતો જ નથી એટલે એ લારીની ઝડપ તો એની એ જ રહેવાની એમાં ફેરફાર થઈ શકતો હતો નથી તો આ રીતે એકદમ સિમ્પલ અંદર ડેટા બધો ઘણો બધો આપેલો છે પણ આપણે એને પ્રોપર અર્થઘટન ન કરીએ તો જવાબ આપણો અલગ આવી શકે તેના પર કોઈ બાહ્ય પણ નથી લાગતું એટલે ત્યાં રેતી ખાલી થઈ જવા છતાં પણ ઝડપમાં કોઈ ફેરફાર થતો નથી